પોચ ચાલુ તો જ, બાકી મારો રૂપિયો જોતો નહીં. અરે પણ બેઠક તો કરાય યાર, તું અહીંયા લઈને. હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર. હા તો તું બોલા હે. તમારા પાસે નંબર છે, પણ એ તો 5 લાખથી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈએ બધાનું 5-5 નું 10-10 આલ્યા છે. બધાનું 5-5 નું 10-10 લાખ આલ્યા છે ઋષિભાઈએ. હા ભાઈ, લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય, ખબર જેને લીધા હોય એને ખબર હોય. છેલ્લા ઋષિબિંદુથી જેટલા પૈસા આવું છે? એવું નક્કી ના હોય તો જે નક્કી થાય પણ મને વ્યવહાર મળે. પણ તો એ ફિગર તો હોય કે એ 2 લાખ ને આજુબાજુ વ્યવહાર કરું. તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી. અમારે કોઈ લેવા દેવા નહીં. જો હું તને કહું, તેની બાજુ બેહવાનો હા, વિરોધ નક્કી કરે. સમ તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધે અમારે મહેનત તો કરવી પડે. પક્ષે તેનું ટિકિટ તો આલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે. એ આપણી જ છે ટાંકાઈ. કોને આલી? મારા બાપ ભાઈના ઘેરથી જ છે ટાંકું ને. આપી છે ટિકિટ એમ? તો આ તો લડવું કના આવડે. હા હા, તારો વોટ કના હાલવાનો? મને નહીં હાલવાનો. હું તો ના આલું યાર, હું કાયદેસર કોંગ્રેસ છું એટલે. એવું કોઈ ના હોય તો ભાઈને તો ટિકિટ આવી છે, વોટ તો હાલવું પડે. પણ હું કોંગ્રેસ છું, હું મારા પક્ષને ના આલું યાર. મત હું ભાજપને હલાતું છે મારો મત. મારા જીવન મારું તું બીજી કઈ પંચાયત કરવા બોલાવી. જો એ 5 થી નેચર નહીં લે, 5 લાખ હોય તમારું ઋષિબેન તોથી 5 લાખ મળે છે એવા સમાચાર મળ્યા છે. એટલે કે વચ્ચે નહીં મારા ભાઈ, પણ તું બોલાવીને રૂબરૂ એના જોડે જ મીટિંગ કરાવવાની છે. હા, સાહેબ નો મોણસ આવશે, સાહેબ નો મોણસ મળશે અને બે જણી નક્કી કરે જે હાલવાનું હોય. ઋષિબેન માણસ આવશે? હા, ઋષિભાઈ નો જ મોણસ આવશે. હા, પણ તમારો વહીવટ જણી ખરો ને, કોર્પોરેટર જે આવે ને. ઋષિબેન માણસ કોણ આવશે? એવું નામ ના હાલાય કોઈ. એટલે હું થોડુંક કહી દેવાનું કોઈને. ભાઈ પણ તું હું એ ભાઈને કહે છે ઋષિભાઈ મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે. હાલસી 10 હાલતો હોય તો કહી દઉં, હાલ મોકલી દઉં એને. નહીં, એના જે હાલી તમારે નક્કી કરવાનું. હા તો એનું ચો મોકલું કયો? હલો, હા, ચો મોકલું કયો? રાવાજ મોકલો અને હોબળો. હા, ઋષિભાઈ નો જો ખુશાલે આવે, પ્રમુખ આવે અંગાજી. પ્રમુખ કોણ આવે? ખુશાલ કુશાલભાઈ? ખુશાલ આપણો લે પ્રમુખ આપડે વિશ્વ શહેર પ્રમુખ. વિસનગર શહેર પ્રમુખ આવો? હા, અને કદાચ આપણો વિજય આવે મિટિંગમાં. વિજય આવો? હા, બરાબર. એમાં જે આવે એ નક્કી લઈ ખુશાલે આવે મિટિંગમાં. બરાબર. હા, પણ પોતનું કરાવજો એનું, બીજું શું બચારા ગરીબ છે વાપરો. તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો. પ્રજાના પૈસા, ટેક્સના પૈસા તમે લૂંટવાના છો, એટલે હાલજો બચારાનું પહોંચી, એનું ઘર તો સુધરે.